સેમસંગ ગેલેક્સી 10 નોટ લાઇટ ના સેમસંગ ગેલેક્સી નોટ 10 લાઇટ અને એમઆઈ નોટ 10 લાઇટ બહુ લાંબા નામ છે તો બોલવામાં થોડો ગુજવાડો થઈ જાય મિત્રો. એટલે હું છે ને આ વિડીયોની અંદર છે ને ગેલેક્સી નોટ 10 લાઇટ માટે ગેલેક્સી બોલી દઈશ કે સેમસંગ બોલી દઈશ અને એમઆઈ નોટ 10 લાઇટ માટે એમઆઈ બોલી દઈશ તો તમે સમજી જાઓ કે શાની વાત થાય છે. નામ બહુ લાંબા છે, વધારે લાંબા નામ નહીં રાખવાના મિત્રો, આવો ગુજવાડો થાય. આપણે છે ને આપણા બાળકોના નામ પણ છે ને નાના રાખવાના, સ્પેલિંગ રાખવાની પણ વધારે માથાકૂટ ના રહે એટલા માટે. તો આપણે વાત કરીએ કે આ બે ફોનનું આજે આપણે સરખામણી કરવાના છે, કમ્પેરિઝન કરવાના છે. મિત્રો ગેલેક્સી બહુ પહેલા લોન્ચ થયો છે અને એમઆઈ નોટ 10 લાઇટ એટલે કે એમઆઈનો આ ફોન હાલમાં જ લોન્ચ થયો છે. તો એ બેનું સરખામણી આપણે કરી જોઈએ કે બેમાંથી કયો ફોન ઓન પેપર સ્પેસિફિકેશનમાં સારો છે, કયા ફોનની અંદર આપણને બહુ સારી વસ્તુઓ જોવા મળશે. તો જો કદાચ તમે ખરીદવાનું વિચારતા હોય ને તો તમને થોડું સરળતા થઈ જાય. તો ચાલો થોડી કમ્પેરિઝન કરી લઈએ. તો મિત્રો ગમે તે વસ્તુને આપણે જ્યારે પણ ખરીદીએ, લેવા જઈએ, કરીએ તો પહેલા આપણા નજરમાં એક જ વસ્તુ આવે છે, આપણી નજરમાં એક જ વસ્તુ આવે છે, લુક. ગાડી હોય કે સ્માર્ટફોન હોય કે સ્માર્ટ વોચ હોય, બધી જગ્યાએ લુક પહેલું જોવાય છે, લુક. તો અહીં આપણે આ બે ફોન પર નજર નાખીશું ને મિત્રો તો બંને ફોનના લુક બહુ સારામાં સારા છે, પણ અહીંયા એક સબ્જેક્ટિવ વસ્તુ થઈ જાય છે કે લોકોને પોતપોતાની પસંદ પ્રમાણે લુક ગમતો હોય છે. અહીં જો એમઆઈની વાત કરીએ તો મિત્રો આની અંદર તમને બહુ કર્વ ડિઝાઇન જોવા મળશે આ સ્માર્ટફોનની અંદર. ઉપરથી કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 નું પ્રોટેક્શન પણ જોવા મળે છે આગળ અને પાછળ બંને બાજુ. અને આ જે ગ્લાસ છે 3D ડિઝાઇન સાથે આવે છે એવું કંપનીનું કહેવું છે. 3D ડિઝાઇન એટલે કે તમે પેલા ચશ્મા પહેરશો ને પછી ફોન આજુબાજુ દેખાશે, કદાચ એવું નહીં થાય, પણ અંદરથી જે કલર ઉત્પન્ન થશે કે જ્યારે તમે પ્રકાશની અંદર જશો, સૂર્યપ્રકાશની અંદર જશો તો રંગબેરંગી કલર ઉત્પન્ન થઈ શકે છે. જેવી રીતે કે આની અંદર જે 3 અલગ અલગ કલર આપવામાં આવ્યા છે, બ્લેક, વ્હાઇટ ને નેવેરા બ્લુ કે શું કે પર્પલ કે શું કહેવાય છે, અલગ અલગ નામ આપી દે છે, પણ બેઝિકલી તમે જુઓ તો જાંબલી કલર ને વ્હાઇટ કલર ને બ્લુ કલર આવા કલર છે. એની સામે ગેલેક્સીની અંદર તમે જોશો ને મિત્રો તો એની ડિઝાઇન જે પેલે જે ટાઈમે આવી હતી એ ટાઈમે બહુ સરસ હતી. તો અહીં કમ્પેરિઝનમાં ડિઝાઇન વાઇઝ, લુક વાઇઝ કદાચ એમાં થોડોક આગળ નીકળશે ગેલેક્સીના કમ્પેરિઝનમાં. પણ તો અહીં ગેલેક્સીની અંદર તમે પાછળનું કેમેરા સેટઅપ જોશો તો એ મિત્રો બહુ અલગ અને ડિફરન્ટ અને બહુ સરસ લાગે છે. તો કદાચ એ વસ્તુ કદાચ કેટલાક લોકોને આ ફોન પણ ગમી શકે ડિઝાઇન અને લુકની બાબતમાં. અને મિત્રો કર્વ ડિઝાઇન આપવામાં આવી છે, જે એજીસ આપવામાં આવ્યા છે એમઆઈ નોટ 10 ની અંદર લાઇટ ત્યાં છે ને એને લીધે ફોન પકડવામાં, ગ્રીપ કરવામાં બહુ ઈઝી રહી જાય છે. ફોન ગમે તેટલો લાંબો હોય, પતળો હોય કે જાડો હોય, જે કર્વ એજીસ આપવામાં આવે છે તો એના લીધે ફોન પકડવામાં બહુ સરળતા રહી જાય છે. તો ડિઝાઇનની લુકની બાબતમાં છે ને હું એમઆઈને થોડોક વધારે માર્ક આપીશ. એના પછી આપણે વાત કરીએ કે ડિસ્પ્લે. મિત્રો બંને ફોનની અંદર ફૂલ HD પ્લસ ડિસ્પ્લે જોવા મળે છે, એ પણ સુપર એમોલેડ ડિસ્પ્લે. મિત્રો ડિસ્પ્લેની બાબતમાં છે ને સેમસંગ બહુ સારા ડિસ્પ્લે બનાવતા હોય છે. એના ડિસ્પ્લેના કલર છે, બ્રાઇટનેસ છે, તે બહુ સારી બાબત જોવા મળતી હોય છે આપણને સેમસંગની અંદર. અને સેમસંગ પોતે એપલ છે કે બીજી બધી ઘણી કંપનીઓના ડિસ્પ્લે સપ્લાયર છે. તો અહીં કદાચ એમઆઈએ કદાચ જે સુપર એમોલેડ ડિસ્પ્લે વાપર્યું છે, કઈ કંપનીનું વાપર્યું છે એ નથી ખબર, પરંતુ કદાચ સેમસંગનું પણ હોઈ શકે. તો અહીં ડિસ્પ્લેની બાબતમાં જે અલગ અલગ વસ્તુ આપવામાં આવી છે એમઆઈની અંદર કે આની અંદર બ્લુ ફિલ્ટર એટલે કે બ્લુ કલર એટલો બધો વધારે નથી નીકળતો. એવી જ વસ્તુ તો સેમસંગની અંદર પણ છે, પણ ઘણી વાર છે માર્કેટિંગની અંદર એ વસ્તુ બતાવવામાં નથી આવતી. તો એનો મતલબ એવું નથી કે એનું ડિસ્પ્લે ખરાબ છે કે નાખી દેવા જેવું છે, એવું નથી હોતું. અહીં ડિસ્પ્લેની બાબતમાં હું બંનેને સેમ ટુ સેમ માર્ક આપવા માંગીશ. પણ મિત્રો અહીં એક વસ્તુ જોવા માંગે છે કે સેમસંગના ડિસ્પ્લેની અંદર તમને જે ફ્રન્ટ કેમેરો છે ને પંચ હોલ વાળો ડિસ્પ્લે બરોબર વચ્ચે કેમેરો જોવા મળશે, જ્યારે પેલા ફોનની અંદર નોચ કેમેરા વાળું ડિસ્પ્લે જોવા મળે છે. તો અહીં એ બાબત પછી લુકની અંદર આવી જાય છે. તમે તમારી દ્રષ્ટિએ પસંદ કરી શકો છો. તો ડિસ્પ્લેની બાબતમાં બંને સરખા માર્ક લઈ જાય છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો ફોનના મેઇન ફીચર, એના હાર્ટની, એના હૃદયની, CPU એટલે કે ચિપની. તો સેમસંગની અંદર આપવામાં આવ્યું છે 10 નેનોમીટરનું પ્રોસેસર 9810 એક્ઝેનોસ, જ્યારે એમઆઈ 10 ની અંદર આપવામાં આવ્યું છે, નોટ 10 લાઇટની અંદર આપવામાં આવ્યું છે ક્વાલકોમ સ્નેપડ્રેગન 730G, જે આપણને પોકો X2 ની અંદર જોવા મળ્યું હતું. 8 નેનોમીટરનું પ્રોસેસર છે. તો સીધી વાત છે 10 નેનોમીટર અને 8 નેનોમીટર એ બંને વચ્ચે કમ્પેરિઝન કરીએ તો 8 નેનોમીટર વાળું તમને પરફોર્મન્સ થોડુંક વધારે આપશે, 20 થી 25%. બેટરીનું કન્ઝપ્શન પણ ઓછું કરશે, નેનોમીટર ઓછા છે એના કારણે. એનું જે આર્કિટેક્ચર છે બહુ નાના નેનોમીટર પર બનાવ્યું છે એના માટે એક્ઝોનસના પ્રોસેસરની સરખામણીમાં. અને મિત્રો પ્રોસેસરની વાત કરીએ તો સેમસંગના એક્ઝોનસ પ્રોસેસર સ્નેપડ્રેગનના જે પ્રોસેસર આવે છે એના કરતાં થોડા પાછળ જ ચાલતા હોય છે એવું જનરલી પરફોર્મન્સની અંદર જોવા મળ્યું છે કે N22 બેચ
સ્કોર જે આવે છે એની અંદર પણ જોવા મળે છે. તો અહીં પ્રોસેસરની બાબતમાં તમે ભૂલી ગયો એમઆઈને વધારે માર્ક આપી શકો. તો મિત્રો અહીં પ્રોસેસરની સરખામણીમાં એટલું કહેવા માંગીશ કે સ્નેપડ્રેગન 730G પ્રોસેસર એક્ઝિનોસ 9810 કરતાં આગળ પડતું છે. ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો કેમેરાની. બંને ફોનની અંદર આગળની તરફ જે કેમેરા આપવામાં આવ્યા છે તો જે સેમસંગની અંદર તમને 32 મેગાપિક્સલની સેલ્ફી કેમેરા જોવા મળશે, જ્યારે એમઆઈની અંદર તમને 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો જોવા મળે છે. હવે જો પાછળના કેમેરાની વાત કરીએ મિત્રો તો સેમસંગની અંદર તમને 3 કેમેરા જોવા મળે છે, સાથે ફ્લેશ લાઇટ જોવા મળે છે અને 3 કેમેરા 12 મેગાપિક્સલના છે. 12 મેગાપિક્સલનો મેઇન કેમેરો, 12 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ અને 12 મેગાપિક્સલનો વાઇડ એંગલ કેમેરો. એની સામે એમઆઈની અંદર તમને 64 મેગાપિક્સલનો મેઇન કેમેરો, 8 મેગાપિક્સલનો વાઇડ એંગલ કેમેરો, 5 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સિંગ કેમેરો અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. એક સ્ટાન્ડર્ડ કેમેરા આપવામાં આવ્યા છે ત્યાં આપણે એમ કહી શકીએ. અહીં એમઆઈની અંદર જે કેમેરા સેન્સર વાપરવામાં આવ્યો છે પાછળના કેમેરાની અંદર એ છે સોનીનું IMX686 સેન્સર, જે આપણને પોકો X2 ની અંદર જોવા મળ્યું હતું અને ત્યાં આપણને પરફોર્મન્સ બહુ જોરદાર જોવા મળ્યું હતું કેમેરાની અંદર. તો અહીં પણ આપણે હવે એવું જ કેમેરા રિઝલ્ટ, એવું વિડીયો રિઝલ્ટ આશા રાખીએ કે આપણને જોવા મળે અહીં પણ. એની સામે સેમસંગની અંદર જે 12 મેગાપિક્સલના 3 કેમેરા જોવા મળે છે મિત્રો, એની અંદર પણ આપણને બહુ સારું પરફોર્મન્સ જોવા મળે છે. ત્યાં OIS નો પણ સપોર્ટ જોવા મળે છે. વિડીયો જ્યારે આપણે કેપ્ચર કરતા હોઈએ છીએ ત્યારે જે ટેલિફોટો લેન્સની અંદર આપવામાં આવ્યું છે 12 મેગાપિક્સલનો મેઇન કેમેરો છે, જેની મદદથી પણ બહુ સારા નેચરલ ફોટો, નેચરલ કલર અને નેચરલ બ્રાઇટનેસ, નેચરલ કોન્ટ્રાસ્ટ સાથે આપણને બહુ સારા ફોટો જોવા મળે છે ગેલેક્સીની અંદર. તો મિત્રો કેમેરા કમ્પેરિઝનની અંદર એટલું કહેવા માંગીશ કે સોનીના જે સેન્સર આવે છે મોટા ભાગે વધારે સ્કોર કરતા હોય છે સેમસંગના કેમેરા સેન્સર કરતા. તો અહીં પણ એમઆઈ કેમેરા કમ્પેરિઝનની અંદર પણ થોડા વધારે માર્ક મેળવે છે એમ તમે કહી શકો છો મિત્રો. એના પછી વાત કરીએ આપણે બેટરીની. મિત્રો બેટરી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. દરેક વ્યક્તિને એમ છે કે એના ફોનની અંદર બેટરી બહુ લાંબા સમય સુધી ચાલે, ગમે તેટલો હાઈ યુસેજ કરે છતાં પણ. તો ગેલેક્સીની અંદર તમને 4500 mAh ની બેટરી આપવામાં આવી છે અને સાથે 25 વોટનું ફાસ્ટ ચાર્જર આપવામાં આવ્યું છે. એની સામે એમઆઈની અંદર તમને 5260 mAh ની બેટરી આપવામાં આવી છે અને ત્યાં પણ તમને 30 વોટનું ફાસ્ટ ચાર્જર એ પણ બોક્સની અંદર ફોનની સાથે આપવામાં આવે છે. ગેલેક્સીની અંદર પણ આપવામાં આવે છે બોક્સની અંદર જ મિત્રો 25 વોટનું જે ચાર્જર હોય છે એ. તો અહીં બેટરીની અંદર અને ફાસ્ટ ચાર્જિંગની અંદર એમઆઈનો હાથ ઉપર રહે છે. સીધી વાત છે, અહીં પણ સ્કોર વધારે થાય છે એમઆઈનો. એના પછી આપણે એક અલગ યુનિક ફીચરની વાત કરીએ. મિત્રો બેની ફોનની અંદર એવો કોઈ યુનિક ફીચર હોય છે જે આપણને એક ફોન ખરીદવા માટે પ્રેરિત કરે છે, આપણને આકર્ષિત કરે છે. તો અહીં મિત્રો એમઆઈની અંદર વાત કરીએ તો એની યુનિક ડિઝાઇન, એનું સુપર એમોલેડ ડિસ્પ્લે, એની અંદર NFC સપોર્ટ જોવા મળે છે, તમને IR બ્લાસ્ટર જોવા મળે છે. IR બ્લાસ્ટર કે ગેલેક્સીની અંદર તમને નહીં જોવા મળે. IR બ્લાસ્ટર સેન્સર એટલે કે જેની મદદથી તમે ઘરના ટીવી છે, સેટ ટોપ બોક્સ છે કે એસી છે એ બધાને કંટ્રોલ કરી શકો તમારા ફોનને રિમોટ તરીકે યુઝ કરીને. હવે એની સામે ગેલેક્સીની અંદર તમને જે યુનિક ફીચર જોવા મળે છે એ મિત્રો બહુ અલગ યુનિક ફીચર જોવા મળે છે. ત્યાં તમને S પેન જોવા મળે છે બ્લૂટૂથ વાળી. સેમસંગ ગેલેક્સી નોટ 10 લાઇટની અંદર આપણને જે S પેન જોવા મળે છે ને મિત્રો, એની મદદથી તમે ઘણા ક્રિએટિવ વર્ક કરી શકો છો જે તમે એમઆઈ ફોનની અંદર નથી કરી શકતા. મિત્રો આ S પેન તમને સેલ્ફી ફોટો લેવાની અંદર થી લઈને તમારે એના પર લખવું હોય કે તમારા ફોનને S પેન વડે કંટ્રોલ કરવો હોય કે એના પર ગમે તે રાઇટિંગ કરવા માંગતા હોય, એ બહુ ક્રિએટિવ વર્ક એની અંદર કરી શકો છો અને એ બહુ સારું ફીચર છે. જે ક્રિએટિવ ફિલ્ડના લોકો હોય છે, તમારા જેવા, આપણા જેવા, આજુબાજુ જે ઘણા બધા ક્રિએટિવ લોકો છે અને જે લોકો એ બજેટ એફોર્ડ કરતા હોય છે, મોટા ભાગે નોટ 10 લાઇન S પેનને વાપરતા હોય છે. તો મિત્રો અહીં S પેનનું જે યુનિક ફીચર છે બહુ યુનિક ફીચર છે જે એમઆઈની અંદર આપણને નથી જોવા મળતું. તો અહીં ગેલેક્સી, સેમસંગ આ યુનિક ફીચરની અંદર વધારે સ્કોર કરે છે અને આ એનું યુનિક ફીચર એક એવું ફીચર મિત્રો કે આપણને આ ફોન ખરીદવા માટે પ્રેરિત કરી દે છે. સ્કોર બધા ડિપાર્ટમેન્ટમાં ઓછો આવે પરંતુ આ ફીચર આપણને આ ફોન લેવા માટે ધકેલી દે છે, પ્રેરિત કરી દે છે, એવું તમે કહી શકો છો મિત્રો. અને મિત્રો લાસ્ટમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એટલે કે પ્રાઇસ કિંમતની વાત કરીએ તો એમઆઈ નોટ 10 લાઇટની જે પ્રાઇસ હાલમાં ડિક્લેર થઈ છે એ તમારે કદાચ 28,000, 29,000 અને 30,000ની આસપાસ, જેની અંદર આપણને 8GB 128GB વાળું વેરિયન્ટ જોવા મળી શકે છે. એના ઉપરના વેરિયન્ટ પણ જોવા મળી શકશે અને એની પ્રાઇસ કદાચ પાછળથી ડિક્લેર થશે. અને ગેલેક્સીની વાત કરીએ તો એ તમને 39,000ની અંદર જોવા મળે છે. 8GB, 6GB 128GB વાળું વેરિયન્ટ અને અંદર મેમરી કાર્ડ વડે તમે 1TB સુધી એક્સપાન્ડ કરી શકો છો. મેમરી કાર્ડ લગાવીને 1TB સુધી ડેટા સ્ટોર કરી શકો છો. તો મિત્રો આ હતું કમ્પેરિઝન, ફૂલ કમ્પેરિઝન આ બે ફોનનું ઓન પેપર સ્પેસિફિકેશનનું. અહીં સ્પેસિફિકેશન વાઇઝ એમઆઈ નોટ 10 લાઇટ નું જે પ્રોસેસર છે એ બહુ સારું છે.
કેમેરા પણ બહુ સારો છે, બેટરી છે, ફાસ્ટ ચાર્જ છે એ પણ બહુ સારું છે, તો એ ફોન ત્યાં વધારે સ્કોર કરે છે. પરંતુ સેમસંગ ગેલેક્સી નોટ 10 લાઇટની અંદર તમને જે એસ પેનનું યુનિક ફીચર જોવા મળે છે ને મિત્રો, એ તમને એમઆઈની અંદર નથી જોવા મળતું. તો એ બાબતની અંદર એ વસ્તુ આપણને આ ફોન ખરીદવા માટે આપણને ખેંચી લઈ જશે, કારણ કે એની મદદથી ઘણા ક્રિએટિવ વર્ક તમે કરી શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં આજના ટેકનિકલ પ્રવાસને આજે અહીં પૂરો કરીએ. તમને જો આ વિડીયો ગમ્યો હોય મિત્રો તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને આપણા ટેકનિકલ પ્રવાસની અંદર તમારે આવું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સબસ્ક્રાઇબ કરાવી દેજો. આભાર, ધન્યવાદ, થેન્ક યુ.